કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. ફરીથી નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે દર્શન કરવાના છે ખોડિયાર માતાજીના, જે પ્રાગટ્ય સ્થાન આવેલું છે. અને આ જગ્યા આવેલી છે ગીર વિસ્તારની અંદર આવેલ ધારીની બાજુમાં આ સ્થાન આવેલું છે, જ્યાં ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. અને કહેવાય છે કે ત્યાં ગુનો આવેલો છે, અને એ ગુનાની અંદર માતાજીની મગર, જે કહેવાય છે કે સોનાની નથવાળી મગર, આ ગુનાની અંદર દર્શન થાય છે. તો જો શક્ય હશે, આપણા નસીબમાં હશે, તો આપણે એ મગર માતાજીના પણ દર્શન કરશું. અને ખાસ આ જગ્યા ઉપર ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન એટલે અહીંયા કંઈક અલગ જ ઓરા હોય છે. તો આ જગ્યા ઉપર આવવા માટે ધારી ચલાડા જે હાઈવે આવેલો છે, એ હાઈવે ઉપર પાટીઓ આવે છે, જે તમને આ રીતનું બોર્ડ જોવા મળે છે. ત્યાંથી વળી જવાનું છે. ત્યાંથી 2 થી 3 કિલોમીટર અંદર આ સ્થાન આવેલું છે ખોડિયાર માતાજીનું. અને આગળ જતાં આવી રીતના 2 રસ્તા ફાટે છે. ત્યાંથી આપણે આ રસ્તેથી વળી જવાનું છે. અહીંથી 1.5 કિલોમીટર અંતરે આ ખોડિયાર માતાજીનું સ્થાન આવેલું છે. આ રીતનો બોર્ડ જોવા મળે છે. તો ચાલો સાથે મળીને આજે આપણે દર્શન કરીએ ખોડિયાર માતાજીના. તો બન્યા રહેજો વિડીયોમાં. અને પહેલી વાર આપણી ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને વિડીયોને લાઈક અને હાઈપ જરૂરથી આપી દેજો. તો ચાલો જઈએ, દર્શન કરીએ ખોડિયાર માતાજીના. અને ભાઈ એકદમ જંગલવાળો રસ્તો છે, અને ક્યાંક ક્યાંક રસ્તામાં વરસાદ પણ આવી ગયો. તો વરસાદ નથી, પણ રસ્તામાં ઘણી જગ્યાએ વરસાદ આવી ગયો હતો. તો આવો કંઈક માહોલ છે અત્યારે. અને વાતાવરણ જો ચોમાસાની શરૂ વાદળો જો વાતાવરણ છે, અને જંગલ વિસ્તાર અત્યારે એકદમ કહેવાય ને પાન ખરી ગયા છે. તો વરસાદ થાય એવો જ આ આખું જંગલ લીલું છમ થઈ જશે. અને ત્યારે તો કુદરતનો નજારો કંઈક અલગ જ હશે. અને સામે હવે ડેમ દેખાય છે. મિત્રો, અહીંયા આ મોટો બધો ડેમ આવેલો છે, જે ખોડિયાર ડેમ છે. તો આવો સરસ મજાનો ડેમ છે ખોડિયાર માતાજીના મંદિરે જવા માટે, કુને જવા માટે. અને ઉનાળાની એન્ડમાં જો એટલો બધો ડેમ ભરેલો છે. તો આ ખોડિયાર ડેમ છે. અને આ રસ્તેથી આપણે આવ્યા, અને અહીંથી આગળ જઈ નીચે ઉતરી અને સામે જે રસ્તો દેખાય છે એ રસ્તેથી આપણે નીચે જવાનું છે, જે ખોડિયાર માતાજીના મંદિરે સીધો રસ્તો જાય છે. અને અહીંયા માતાજીનું મંદિર આવેલું છે. અને આ તરફ જે માતાજીનો ગુનો કહેવાય છે કે સોનાના નથવાળી મગર આ ગુનાની અંદર વાસ કરે છે, જેના આપણે આજે દર્શન કરવાના છે. તો બન્યા રહેજો વિડીયોમાં, સાથે મળીને દર્શન કરીએ. તો આવો કંઈક ડેમનો નજારો છે અત્યારે. અને ચોમાસું આવશે ત્યારે તો ભાઈ અહીંયા નજારો હશે ગજ્જોગજ. અને આ એ જ ધોધ છે, જેના આપણે નીચે જઈ અને આનંદ માણવાનો છે, દર્શન કરવાના છે. વાહ ભાઈ વાહ, જય ખોડિયાર માતાજી. તો મિત્રો, આપણે ખોડિયાર માતાજીના પટાંગણમાં પહોંચી ગયા છીએ. અને આ રીતનું માતાજીનું પટાંગણ છે, આંગણું છે. અને શરૂઆતની અંદર માતાજીની ધજાના દર્શન. વાહ ભાઈ વાહ, જય માતાજી, જય ખોડિયાર માતાજી. તો આવી રીતના પાર્કિંગ છે. અને ચાલો દર્શન કરીએ હવે. તો ગેટ ઉપર માતાજીના સાથે સાથ માતાજીના દર્શન થાય છે. આ રીતના માતાજીનો એન્ટ્રી દ્વાર છે. અંદર શ્રીફળ, ચૂંદડી, કંકુ બધું મળી રહેશે. અહીંયા માતાજીનું મંદિર આવેલું છે, અને સામે માતાજીનો ગુનો આવેલો છે. અત્યારે જો ચોમાસાની શરૂઆત છે, ઉનાળો પૂરો થવા આવ્યો છે, અને અહીંયા હજી પાણી ચાલુ છે.
તો ગુનાના પણ દર્શન કરશું. પહેલાં આપણે માતાજીના દર્શન કરીએ. મંદિરે દર્શન કરી અને જઈએ આપણે ગુના તરફ. તો અહીંયા લોકોની આવી કંઈક શ્રદ્ધા જોડાઈ ગયેલી છે. પથ્થરોના માળ બનાવેલા છે અને એક બેન તો માળ બનાવે છે. તો કહેવાય છે કે આ ગુનાની અંદર માતાજીની મગર, જેના આપણે દર્શન કરવા જઈ રહ્યા છે, એ સોનાની નથવારી માતાજીની મગર છે. શેત્રુંજી નદી છે અને સામે ડેમ દેખાય છે જ્યાંથી આપણે આવ્યા હતા. અને ભાઈ ઉનાળો છે પણ અહીંયા પાણી ગજબ હેલું જાય છે. ખોડિયાર માતાજીનું સ્થાન હોય અહીંયા પાણી કોઈ દી ખૂટે જ નહીં. અહીંયા પણ લોકોની શ્રદ્ધાળુઓ માળ બનાવ્યા છે પથ્થરોના. અને હવે આપણે ગુના પાસે પહોંચવા જઈએ છીએ, જે માતાજીનો ધરો કહેવાય છે. વાહ ભાઈ વાહ! અહીંયા ગ્રીલ મારેલી છે. અહીંથી પહેલાં નજારો જોઈએ, ઝરણું પડે છે ગજબ. વાહ ભાઈ વાહ! જય માતાજી. તો અત્યારે જો ઉનાળાનો એન્ડ હાલે છે ને અહીંયા પાણી જો કેટલું વહેલું જાય છે. અને સામે આખો ડુંગર અને આ છે શેત્રુંજી નદી. વાહ ભાઈ વાહ! જય માતાજી. અહીંયા ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે. તો ચાલો માતાજીના દર્શન કરીએ. વાહ ભાઈ વાહ! જય ખોડિયાર માતાજી. વાહ ભાઈ વાહ! તો ઉપર આપણે મંદિરના દર્શન કર્યા અને માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે આ જગ્યા ઉપર. અહીંયા માતાજીના દર્શન કર્યા અને હવે આપણે જઈએ ગુના તરફ. તો અત્યારે પાણી જોવો ભાઈ, છે ને બાકી શેત્રુંજી નદી છે અને જોરદાર પાણી અત્યારે પણ ચાલુ છે. અને ચોમાસાની હજી શરૂઆત છે છતાં પણ એટલું પાણી છે. તો વિચાર કરો ચોમાસામાં કેટલું પાણી હશે. અને લોકો પણ સેલ્ફી ફોટા, ઘણા બધા લોકો અત્યારે શ્રદ્ધાળુઓ આવેલા છે. આ બાજુ છે, પેલી બાજુ પણ છે. તો આપણે નીચે જઈ અને ગુનાના પણ તમને દ્રશ્ય બતાવું. આ બાજુ હવનકુંડ આવેલો છે અને અહીંયા ઘણા બધા માતાજીએ જેને જેને દીકરા આપેલા છે તો એ બધા દીકરાઓના ફોટા અહીંયા લગાવેલા છે. તો આ એ જ ધરો છે જેની અંદર સોનાની નથવારી કહેવાય છે કે મગર આ ગુનાની અંદર વાસ કરે છે. આવો સરસ મજાનો કુદરતી નજારો છે. ઉપર આખો ડુંગર, પર્વતમાળા અને નીચે એટલું બધું પાણી અત્યારે પણ ચાલુ છે. અને આ છે શેત્રુંજી નદી. તો તમે આ ગુનાની અંદર રહેલી જે મગર માતાજીના નથવારા મગર માતાજી દર્શન કર્યા છે કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો. અને અત્યારે ભાઈ પાણી જો તાજું પાણી હેલું જાય છે. આવો કંઈક નજારો છે અત્યારે. તો જરૂર દર્શન કરવા માટે આવજો. અને તમને દર્શન કરવાની કેવી મજા આવી એ પણ કમેન્ટમાં જરૂર બતાવજો. જય ખોડિયાર માતાજી લખતા જાજો. વાહ ભાઈ વાહ! તો મિત્રો આ ગુનો ઊંડો કેટલો છે હજી સુધી કોઈ આ ગુનાનું તળિયું માપી નથી શક્યું. તો આ રીતનો કંઈક માતાજીનો અહીંયા પરચો છે. માતાજીનો ઇતિહાસ પણ અનેરો છે. અહીંયા માતાજી જે કહેવાય ને કે એનું
તો મિત્રો અહીંયા પણ લોકોની આવી શ્રદ્ધા જોડાયેલી છે. આ છે સિક્કાનું વૃક્ષ. આની અંદર લોકોએ ઘણા બધા સિક્કા લગાવેલા છે. તો આ છે પૈસાનું ઝાડ. તો મિત્રો આ હતા ખોડિયાર માતાજીના દર્શન. અને જો તમે સિંહના દર્શન કરવા માગતા હો અને સિંહ જોવાના શોખીન હો તો આગળ તમને અહીંયા જે સફારી પાર્ક આવેલું છે સરસ મજાનું છે, એના પણ દ્રશ્યો તમને બતાવું. બન્યા રહેજો વિડીયોમાં. તો ત્યાં હે ને ભાઈ ગજબનો ગેટ બનાવેલો છે, આગળ જ આવે છે જે સફારી પાર્ક આવેલું છે. તો અહીંયા આપણે ગુનાના જે ખોડિયાર માતાજીનો ધરો છે એના દર્શન કર્યા, ખોડિયાર માતાજીના દર્શન કર્યા મંદિરે. હવે આપણે જઈએ રોડ ઉપર, એ જે સફારી પાર્ક આવેલું છે એ તમને બતાવું. આ હતા ગળધરાવાળા ખોડિયાર માતાજીના દર્શન, જે મેં તમને વિડીયોના માધ્યમથી કરાવ્યા. અને ધારીની આગળ જ આ જે રસ્તો આવેલો છે ત્યાંથી અવાય છે, જેમ મેં તમને રસ્તો બતાવ્યો એ રસ્તેથી આ સ્થાન ઉપર અવાય છે. તો આ રીતનું લોકેશન આવેલું છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો. અને મંદિર આવેલું છે, માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. અત્યારે વાતાવરણ જો ગજબ જ વાતાવરણ છે. તો કેવો લાગ્યો વિડીયો અને દર્શન કમેન્ટમાં જરૂર જણાવજો. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી. અને આગળ તમને સફારી પાર્કના દ્રશ્યો બતાવી દઉં. જો તમે આવવા માગતા હોય તો ત્યાં સફારી પાર્ક પણ છે, એ હું તમને બતાવી